નમસ્કાર મિત્રો, આગળમાં આપણે પ્રશ્ન નંબર 4 ના આમનોંધ પર આધારિત જે દાખલા હતા એમાં દાખલા 6 ગણ્યો હતો. આજે દાખલા નંબર 7 ની શરૂઆત કરીએ. પ્રથમ જોઈ લઈશું. પહેલા ચોપડીમાં પેજ નંબર 206 ઉપર દાખલા નંબર 7. બી અને સી એક પેઢીના ભાગીદારો છે. ડી ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. બે ભાગીદારો છે બી અને સી અને ડી ને દાખલ કરે છે. ડી મૂડી પેટે 50,000 અને પાઘડી પેટે તેના ભાગ 20,000 માંથી 14,000 રોકડા લાવે છે. શું કહેવા માંગે છે કે મૂડી પેટે તો એ લાવે છે 50,000 રૂપિયા અને પાઘડી પેટે એને 20,000 લાવવાના છે, પણ એ 20,000 માંથી કેટલા લાવે છે? 14,000 જ રોકડા લાવે છે. બાકીની રકમ રોકડો નથી. તો જે રકમ પાઘડી રોકડમાં લાવે છે ને એ આપણે રોકડ ખાતે લખીશું અને જે રકમ એ રોકડમાં લાવતો નથી એ આપણે ડી ના મૂડી ખાતે ઉધાર લખીશું આમ નોંધ કરતી વખતે. બરાબર છે? અને આ પાઘડી પ્રીમિયમની રકમ આપણે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચીએ છીએ? તો એમના ત્યાગના પ્રમાણમાં. તો દાખલાની અંદર ક્યાંય ત્યાગનું પ્રમાણ આપેલું નથી. જૂનું પ્રમાણ પણ નથી આપેલું, નવું પ્રમાણ પણ નથી આપેલું. તો આવા સંજોગોમાં આપણે જૂનું પ્રમાણ ધારી લેવાનું 1:1. આપણને જૂનું પ્રમાણ જો આપેલું ન હોય દાખલામાં તો આપણે એ પ્રમાણ છે એ 1:1 આપણે ધારી લેવાનું રહેશે. હવે જો નવું પ્રમાણ આપેલું હોય તો જૂનામાંથી નવું બાદ કરો તો આપણને ત્યાગ મળી જાય. પણ આ દાખલામાં નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ આપેલ નથી, માટે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ ગણાશે. આપણું જે જૂનું પ્રમાણ છે એ જ આપણે એનું ત્યાગનું પ્રમાણ ગણી એ પ્રમાણમાં જ આપણે એમની વચ્ચે પાઘડી પ્રીમિયમની રકમ વહેંચી દઈશું. બરાબર છે? તો પાઘડી 14,000 રોકડમાં લાવે છે એવું રકમમાં લખેલું છે અને લાવવાની છે કેટલી પાઘડી? 20,000 પાઘડી રોકડમાં લાવવાની છે. એમાંથી 14,000 જ રોકડ લાવે છે તો 20,000 માંથી આપણે 14,000 માઈનસ કરીશું તો આવશે 6,000 જે ડી રોકડમાં લાવતો નથી. બરાબર છે? તો આપણે અહીંયા આમ નોંધ કરવાની છે. પહેલા તો એ મૂડી પેટે અને પાઘડી પેટે જે રકમ લાવે છે એની આમ નોંધ કરીશું અને પછી પાઘડી પ્રીમિયમની રકમ છે એ જૂના ભાગીદારો વચ્ચે વહેંચીશું. બરાબર છે? તો પહેલા આપણે જે રકમ લાવે છે એની આમ નોંધ કરીશું. સૌપ્રથમ લખીશું આપણે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે ટીના મૂડી ખાતે તે પાઘડી પ્રીમિયમ ખાતે. બરાબર છે? અને બાજુ શું લખીશું? ટી તેની મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લાવો તેનો. તો ટી તેની મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લાવો તેના. ચલો હવે મૂડી પેટે કેટલા લાવે છે? રકમમાં લખેલું છે કે મૂડી પેટે 50,000 રૂપિયા લાવે છે તો અહીં લખીશું આપણે 50,000 રૂપિયા અને એની પાઘડી પેટે 20,000 માંથી એ 14,000 રોકડા લાવે છે તો અહીં કેટલા લખીશું આપણે? 14,000 રૂપિયા. ટોટલ અહીં લખીશું 64,000 રૂપિયા એ રોકડા લાવે છે, જેમાં મૂડીના 50,000 છે અને 14,000 પાઘડીના છે. બરાબર? તો જે રોકડમાં પાઘડી લાવે છે એ પણ આપણે ભાગીદાર વચ્ચે નથી લાવતો તો એ રકમ ભવિષ્યમાં એને લાવવાની વચ્ચે વહેંચવાની છે. તો બંને રકમ લખી અને આપણે જૂના ભાગીદારો વચ્ચે વહેંચીશું. તેની આમ નોંધ શું થશે? તો બીજી આમ નોંધ થશે પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર. બરાબર? 14,000 તો એ રોકડા લાવે છે અને 6,000 એ રોકડમાં લાવતો નથી. એ રકમ ડી ના મૂડી ખાતે ઉધાર લખવાનું આપણે. કેટલા? 6,000. ટોટલ 20,000 આપણે ચૂકવવાના થાય. તે જૂના બે ભાગીદારો છે બી અને સી તો તે આવશે બી ના મૂડી ખાતે અને તે સી ના મૂડી ખાતે. બરાબર છે? 14 ને 6 20,000 છે. બંને વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં, તો ત્યાગનું પ્રમાણ નથી આપેલું માટે
30,000 છે તો બંનેના ભાગે 10,000 10,000 રૂપિયા આવશે અને બાજુ લખીશું કે ડીએ રોકડમાં અને રોકડમાં ન લાવે પાઘડી પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે તેના જૂના ભાગીદારો વચ્ચે વહેંચ્યું તેના બરાબર છે અહીંયા છે ડી બરાબર છે શું કર્યું આપણે સૌપ્રથમ તો એ પાઘડી પેટે અને મૂડી પેટે જે રકમ લાવ્યો એની આમદ કરી અને એ પાઘડીની રકમ જે રોકડમાં લાવ્યો એ અને જે રોકડમાં નથી લાવ્યો એમ ટોટલ 20,000 રૂપિયા જૂના ભાગીદારો વચ્ચે વહેંચવા પડશે જે રકમ રોકડેથી લાવ્યો છે એ આપણે પાઘડી પ્રીમિયમ ખાતે લખીશું અને જે એને રોકડમાં લાવતો નથી એ રકમ આપણે ડીના મૂડી ખાતે લખીશું બરાબર તો આપણે દાખલા નંબર 7 અહીંયા પૂર્ણ થયો હવે આપણે દાખલા નંબર 8 જોઈશું રકમ જોઈએ પેજ નંબર 206 ઉપર દાખલા નંબર 8 A B અને C 3/2/4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે ત્રણ ભાગીદારો A B અને C જૂનું પ્રમાણ છે 3/2/4 એટલે ટોટલ થશે 9 આગળ લખ્યું છે કે તેઓ સ્થિર મૂડી ખાતા સ્થિર મૂડીની પદ્ધતિથી રાખે છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે ત્યારે આ મૂળમાં આપણે થોડો ફેરફાર થાય છે અહીંયા મૂડી ખાતાની જગ્યાએ આપણે શું લખવાનું થશે ચાલુ ખાતું કારણ કે આપણે પ્રથમ ચેપ્ટરમાં શીખ્યા હતા કે જો ભાગીદારો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે ને તે લોકો ચાલુ ખાતું તૈયાર કરે છે અને જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો માત્ર મૂડી ખાતું તૈયાર કરે છે તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કે ત્યારે આમાં આપણે આ જગ્યાએ ચાલુ ખાતે કરવું પડશે એ રકમ ભાગીદારોના ચાલુ ખાતે જમા થશે આગળ જોઈએ ડી ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે બરાબર A B C હતા ડી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000 રોકડમાં લાવે છે બરાબર આગળ ડી ના પ્રવેશ વખતે પેઢીનું પાકું સરવૈયું પાઘડી ખાતું 45,000 થી દર્શાવતું હતું એટલે જૂના પાકા સરવૈયામાં જે પાઘડી આપેલી હોય ને એ આપી છે એ છે 45,000 એ ડી જ્યારે પ્રવેશો ને ત્યારે પેઢીનું જે પાકું સરવૈયું હતું એની તેની જૂની પાઘડી હતી એ 45,000 ની હતી તો આ પાઘડી આપણે કોની વચ્ચે વેચે છે સૌથી પહેલી આપણે શું કહે છે કે પાકા સરવૈયાની જે જૂની પાઘડી છે ને એ જૂના ભાગીદારો આપણે એમની વચ્ચે વહેંચી દઈએ છીએ બરાબર તો સૌથી પહેલી આમનો આપણે એ કરવાની થશે આગળ જોઈએ ડી ના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું લાઈન કરજો દરેક જણા ત્યાં એક અહીંયા લાઈન કરવાની છે અને ઉપર ખાતા સ્થિર મૂડીની પદ્ધતિ રાખે છે આ બંને જગ્યાએ લાઈન કરવાની છે તમારે પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું છે તો પાઘડીનું મૂલ્યાંકન આપણને આપેલું છે તો એના આધારે આપણને ખબર પડે કે ડીએ કેટલી પાઘડી લાવવાની થાય પેઢીમાં તો જો આપણે રકમ શોધીએ ને કે ડી ના ભાગની પાઘડી ખરેખર ડીએ પાઘડી માટે કેટલા લાવવા જોઈએ તો પેઢીની પાઘડી ગુણ્યા ડી નો ભાગ તો પેઢીની પાઘડીથી 1,80,000 જ્યારે ડી નો ભાગ કેટલો છે 1/4 એ કેવી રીતે ખબર પડે તો રકમમાં છેલ્લે આપેલું છે કે A B C અને D નું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 છે તો નવું પ્રમાણ આપણને આપેલું છે તો એના આધારે D નો ભાગ લઈએ તો 1/4 ભાગ થાય તો 180 ગુણ્યા 1/4 કરીએ તો 45,000 ડીએ પાઘડી પેટે લાવવા પડે પરંતુ અહીંયા શું આપેલું તો આપણે બીજી લાઈનમાં કે ડી શું કરે છે મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000 રોકડમાં લાવે છે પાઘડી પેટે કેટલા લાવવાના 45,000 અને લાવે છે કેટલા માત્ર 30,000 મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30 લાવે છે તો 45 ની જગ્યાએ 30,000 જો લાવતો હોય 45,000 લાવવાના છે જેમાંથી 30,000 રોકડમાં લાવે છે તો તેથી રોકડમાં ન લાવેલ પાઘડી બરાબર 45 માંથી 30 લાવે તો મતલબ એવો થાય કે 15,000 ની પાઘડી રોકડમાં લાવતો નથી 45 માંથી 30,000 રૂપિયા જ રોકડમાં લાવે છે
બાકીના 15,000 એ રોકડમાં લાવતો નથી. તો એવા સંદર્ભો શું કરે છે આપણે જે રોકડમાં લાવે છે ભાગી પ્રીમિયમ ખાતે લખીએ છીએ અને જે રકમ રોકડમાં લાવતો નથી એ આપણે નવા ભાગીદારના મૂડી ખાતે લખીએ છીએ. બરાબર. તો આપણે એ પ્રમાણે આમંત્રણ કરવાની થશે. સૌથી પહેલી આમંત્રણ કઈ થશે તો જે જૂની પાકડી છે એ જૂના ભાગીદારના ચાલુ ખાતે આપણે વહેંચી દઈશું. બીજી આમંત્રણ એ મૂડી અને પાકડીની જે રકમ લાવે છે રોકડેથી એની આમંત્રણ કરીશું. અને ત્રીજી આમંત્રણ પાકડીની જે રકમ રોકડમાં લાવે છે અને રોકડમાં નથી લાવતો એ બંને રકમ જૂના ભાગીદારોના ચાલુ ખાતે એમના ત્યાગના પ્રમાણમાં આપણે વહેંચીશું. તો એના માટે આપણે એનું ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો ત્યાગનું પ્રમાણ શોધવું તેનું સૂત્ર આપણને સૌને ખબર છે કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો આપણે એનું ત્યાગનું પ્રમાણ શોધી નાખીશું. તો a નો જૂનો ભાગ છે 3/3, b નો જૂનો ભાગ છે 2/3 અને c નો જૂનો ભાગ છે 4/3. બરાબર છે. માઈનસ એમાંથી બાદ કરીશું આપણે નવો ભાગ. નવો ભાગ તો ત્રણેયનો 1/4 જ થશે. 1/4, 1/4 અને 1/4. શોધીએ. ચલો આપણે કયો ભાગીદાર કેટલો ત્યાગ કરે છે. તો જો અહીંયા આપણે છેદ સરખા કરવા હોય તો થઈ શકે એમ નથી કારણ કે અહીંયા 9 છે અને અહીંયા 4 છે. આપણે કીધું છે કે જ્યારે છેદ સરખા ન થાય ત્યારે શું કરવાનું ચોકડી ગુણાકાર કરવાનો. બરાબર. અને શરૂઆત હંમેશા બાજુથી કરવાની. તો 4 તરી 12 માઈનસ 9 એકા 9 છેદમાં 9 ચોક 36. બરાબર. 12 માંથી 9 જશે તો આવશે 3/36. બરાબર. તો આને શું કહેવાશે એનો ત્યાગ કહેવાશે. આગળ જોઈશું b નું જોઈએ તો 4 × 8 માઈનસ 9 એકા 9 ભાગ્યા 9 ચોક 36. 8 માંથી 9 જાય તો માઈનસમાં જવાબ આવશે -1/36. જો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે જો આપણે ત્યાગ શોધતા હોય અને જવાબ માઈનસમાં મળે ને તો એને શું કહેવાય લાભ. એનો મતલબ કે b ને શું થાય છે લાભ થાય છે. d પેઢીમાં પ્રવેશે છે એના કારણે b ને લાભ થાય છે. હવે c નું શોધી લઈએ. c ને લાભ થાય છે કે લાભ તો ચોખ્ખું 16 માઈનસ 9 એકા 9 છેદમાં 36. 16 માંથી 9 જશે તો આવશે 7/36. બરાબર છે. તો અહીંયા c પણ શું કરે છે ત્યાગ કરે છે. તો d ના પ્રવેશવાથી 3 ભાગીદારોમાંથી 2 ભાગીદાર ત્યાગ કરે છે અને 1 ભાગીદારને લાભ થાય છે. બરાબર. તો જે ભાગીદારને લાભ થતો હોય ને એ ભાગીદારે પાકડી પેટે પણ રકમ લાવવી પડે. કયા પ્રમાણમાં અને જેટલો લાભ થાય છે ને એટલે પણ થોડી ઘણી પાકડીની રકમ લાવવી પડે. તો b ને લાભ થાય છે તો b એ કેટલી પાકડી લાવવી પડે તો પેઢીની પાકડી છે 1,80,000 જે આપણે અહીંયા લખી હતી ને એ ગુણ્યા એનો ભાગ કેટલો લાભ થાય છે ને 1/36. બરાબર. તો આપણે ભાગાકાર કરીશું ને તો રકમ મળશે આપણને 5,000 રૂપિયા. 5,000 રૂપિયા એને બીએ પાકડી પેટે લાવવાના રહેશે. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈશું આપણે બંનેનું ત્યાગનું પ્રમાણ લખી નાખીએ. બંનેના ત્યાગનું પ્રમાણ મળ્યું આપણને 3/7 એટલે ટોટલ થશે 10. બરાબર છે. અહીં સુધી આપણી ગણતરી થઈ ગઈ છે. હવે આપણે લખવાની છે માત્ર ને માત્ર એની આમનોંધ. બરાબર. તો સૌથી પહેલી આમનોંધ મેં તમને કીધું કે જે જૂની પાકડી છે આખા સરળમાં આપેલી એ જૂના ભાગીદારોના ચાલુ ખાતે વહેંચવાની રહેશે. અને ચાલુ ખાતાની કઈ બાજુ આવે ઉધાર બાજુ આવે. એટલા માટે આપણે એના ચાલુ ખાતે ઉધાર એના ચાલુ ખાતે ઉધાર બીના ચાલુ ખાતે ઉધાર સીના
ચાલુ ખાતે ઉધાર તે જૂની પાઘડી અથવા તો તે પાઘડી ખાતે બરાબર છે કેટલી પાઘડી આપણને આપેલી છે જૂની પાઘડી છે 45000 બરાબર છે એ પાઘડી આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે 3:2:4 ના પ્રમાણમાં વહેંચવાની છે તો રકમ આવશે 15000 10000 અને 20000 બરાબર 15000 10000 અને 20000 આ પ્રમાણમાં 45000 રકમ વહેંચાઈ જશે બાજુમાં શું લખીશું આપણે બાજુમાં લખવું પડશે કે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના બરાબર છે દરેકે બાજુ લખવાની છે મારે અત્યારે જૂની બીજી આમનું લખવાની બાકી છે એટલે હું બાજુ લખી નથી કારણ કે મારે કદાચ અહીંયા જગ્યા ઓછી પડશે એટલે હું બાજુ બોલી ગઈ છું એ પ્રમાણે તમે ત્યાં લખી નાખજો શું લખવાનું છે કે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના બરાબર લખી નાખજો જણા હું અભા અહીંયા જગ્યા ના ભાવ લખતી નથી પણ તમે જણા લખી નાખો હવે બીજી આંકડો શું થશે તો જૂનો નવો ભાગીદાર જે પેઢીમાં પ્રવેશે છે એ મૂડી પેઢી પાઘડી પેઢે જે રકમ રોકડમાં લાવ્યો ને એની આંકડો કરવાની રહેશે તો લખીશું આપણે રોકડ ખાતે ઉધાર તે ડી ના મૂડી ખાતે તે પાઘડી પ્રીમિયમ ખાતે બરાબર તો આપણને આપેલું તો બીજી લાઈનમાં કે ડી મૂડી પેટે 70000 આવે છે અને પાઘડી પ્રીમિયમ પેટે કેટલા આવે છે 30000 રોકડા લાવે છે ટોટલ રોકડા કેટલા 1 લાખ રૂપિયા રોકડા લાવે છે તો એનું પણ બાજુ તમારે લખવાનું રહેશે હું બોલું છું અહીંયા કે ડી મૂડી પેટે અને પાઘડી પ્રીમિયમ પેટે રોકડા લાવ્યો તેના બરાબર છે અને હવે ત્રીજી અને છેલ્લી આમણ કરવાની રહેશે ત્રીજી આમણમાં શું છે આ પાઘડીની રકમ એ જે રોકડમાં લાવ્યો છે એ રકમ અને એ 15000 ની પાઘડી છે એ રોકડમાં લાવ્યો નથી અને ટોટલ 45000 લાવવાના છે એમાંથી 30000 રોકડા લાવ્યા છે તો 15000 માં 15000 રોકડમાં લાવ્યો નથી રોકડમાં નથી લાવ્યો આપણે એ બીના મૂડી ખાતે લખીશું પછી આપણે જ્યારે ત્યારનું પ્રમાણ શોધ્યું ને તેમાં બીના મૂળ ભાગીદાર એને ડ્રાફ્ટ હતો તો એ પણ પાઘડી પેટે અમુક રકમ લાવ્યો છે તો એ પણ આપણે લખવું પડશે બીના ચાલુ ખાતે અને પછી એ રકમ ભાગીદારો વચ્ચે વહેંચવાની રહેશે બરાબર છે તો લખીશું આપણે પાઘડી પ્રીમિયમ ખાતે ચાલુ ખાતે અને સ્થિર મૂડી ખાતે પદ્ધતિ રાખે છે બીના ચાલુ ખાતે પછી બીના ચાલુ ખાતે કેમાં ત્રણ વસ્તુ લખી તો એ જે રોકડા લાવે છે ને 30000 પાઘડી પ્રીમિયમ પેટે એ 30000 ડી એના પાઘડી 15000 રોકડમાં નથી લાવ્યો એ આપણે ડી ના ચાલુ ખાતે લખી અને બી એના લાભ પેટે 5000 રૂપિયા પાઘડી પેટે લાવ્યો છે એ પણ આપણે બી ના ચાલુ ખાતે લખી તો ટોટલ રકમ છે આ રોકડમાં લાવેલ પાઘડી પછી ડી એ 15000 પાઘડી પેટે હજુ લાવવાના બાકી છે અને બી એ પણ 5000 લાવવાના છે તો ટોટલ આ જે રકમ છે ને એ કોની વચ્ચે વહેંચાશે 15 ને 5 20 ને 30 50000 રૂપિયા જે છે એ કોની વચ્ચે વહેંચાશે તો જૂના ભાગીદારો કે જેઓ ત્યાગ કરે છે એ બંને ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચાશે તો ત્યાગના પ્રમાણમાં આપણે વહેંચવું પડે લખીશું જૂના ભાગીદાર છે એ ના ચાલુ ખાતે તે સી ના ચાલુ ખાતે બરાબર છે કયું પ્રમાણ છે 3:7 તો 50000 ને 3:7 ના પ્રમાણ વહેંચીશું તો આવશે 15000 અને 35000 બરાબર છે બાજુમાં લખીશું આપણે પાઘડી પ્રીમિયમ ડી ની પાઘડી અને ડી ના લાભની પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના બરાબર તો ત્રણેય
દાખલો ઝડપથી ફરી એકવાર સમજાવી દઉં છું. 8મો દાખલો જૂનું અને નવું પ્રમાણ આપેલું છે. ડી નામનો ભાગીદાર છે, એણે પેઢીની પાકડીમાંથી 45,000 પાકડી રોકડમાં લાવવાની રહે છે, પણ એમાંથી 30,000 જ રોકડમાં લાવે છે. એનો મતલબ કે 15,000 રોકડમાં લાવતો નથી. બરાબર? ત્યાર પછી આપણે પાકડીની રકમ છે જે રોકડમાં લાવે છે 30,000 એ અને જે નથી લાવે 15,000 એ ટોટલ 45 એ જૂના ભાગીદારો વચ્ચે આપણે વહેંચવાની છે. પણ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તેના માટે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. ત્યાગનું પ્રમાણ જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે એમાંથી બે ભાગીદારો ત્યાગ કરે છે, જ્યારે એક ભાગીદારને લાભ થાય છે. તો જે ભાગીદાર લાભ કરે છે તેના લાભના પ્રમાણમાં એણે પાઘડીની રકમ લાવવી પડશે. તો ટોટલ કેટલા રૂપિયા થશે? તો પાઘડી પ્રીમિયમ જે રોકડેથી 30,000 લાવે છે એ, ડી એ 15,000 રોકડેથી લાવવાના બાકી છે એ, અને બી એ 5,000, એમ ટોટલ 50,000 રૂપિયા જે રકમ છે ને એ જૂના ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે. બરાબર? સૌથી પહેલા જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની. નવો ભાગીદાર એની મૂડી અને પાઘડી પેટે જે રોકડા લાવે છે એની આમન અને છેલ્લી આમન આના આધાર પરથી જૂના ભાગીદારો વચ્ચે એના કહેવાના. બરાબર? તો દાખલા